સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. જો 10:30 વાગી ગયા છે અને કોલેજેથી આવી અને હમણાં તો કોલેજ જવાનું મોડું થઈ જાય છે એટલે કંઈ ત્યારે વિડીયો વહેલો ચાલુ કરવાનો ટાઈમ મળતો નથી. અને જો કોલેજેથી આવી ગઈ ને ત્યાં રસ્તામાં હતી ત્યાં પાર્સલ આવી ગયું હતું મીશોમાંથી ઓર્ડર કર્યું હતું તો એ ઘરે આવી ગયું જો પાર્સલ. ખોલીને ચેક કરી કે શું છે બરોબર છે કે નહીં. એમ ઓર્ડર કર્યું હતું એ જ જોઈ મમ્મી કામ કરે છે બધું. બા વાસણ કંઈક કરતા હતા ને આજે નવા કપડાં પહેરીને જવાના છે એટલે એ નવા કપડાં ગોતવા ગયા છે ત્યાં પહેરવા. જો 1 વાગી ગયો છે અને જમવા બેસી ગયા અમે. મને તો માથું દુખતું હતું એટલે થોડીક વાર સૂઈ ગઈ હતી. જમવાનું થઈ ગયું તો મમ્મીને ઉઠાડી એટલે જો જમવા બેસી ગયા. એટલે કારેલાની કટકીનું શાક બનાવ્યું. ચાલે શાક રોટલી છાશ ખીચડી બાય ખીચડી બનાવી અને એક ટાણું હોય ને એટલે જો અત્યારે બેસી ગયા જમવાનું. હા હું જોતા તમે ફોનમાં મારા વિડીયો અહીંયા વ્લોગ ચાલુ હતા આપણે વ્લોગ ને બાના સત્સંગના વિડીયો ને બધું જમતા નહીં. જો 8 વાગવા આવ્યા હતા અને નીચે તો આરતીને થઈ ગઈ હોય છે ને તો ક્યારની આ અસાઇનમેન્ટ લખવાના હતા જો લખવા આવી હતી. ને હવે જાઉં નીચે ધૂન ચાલુ થઈ ગઈ છે તો જોઈએ હવે સાંભળીએ થોડીક વાર ધૂનમાં બેસીશ તો જાય હાલો ધૂનમાં. ધૂન તો ચાલુ થઈ ગઈ પણ આજ તો બચા પાર્ટી કોઈ આવ્યું નથી. આ બે છે ખીલું નારું ને જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. જો 11:15 વાગ્યા છે અને કોલેજથી આવી ગઈ હતી હું ને પછી હવે જવાનું છે દવા લેવા મારી કેમ કે મને માથું દુખતું હતું. આધાશીસ થાય છે અડધું માથું દુખે ને એ રીતે એટલે મટતું નથી તો મેં કીધું હવે દવા લઈ આવી. હું ને મમ્મી બે દવા લેવા જાશી એટલે પછી જોઈએ હવે શું કહે છે ડૉક્ટર. મેં દવા લઈ લીધી ને પછી મારા ને મમ્મીને બેને સોડા પીવી હતી તો મેં સોડા પીધી. અને જો 1 વાગી ગયો છે અને હું ને મમ્મી બે દવા લઈને આવી ગયા હતા ને બાએ ત્યાં રસોઈ બનાવી રાખી છે. ગાંઠિયાનું શાક ને રોટલા બનાવવાના હતા તે બનાવીને ખા ને જો બેસી ગયે જમવાનું બધાય ને ગાંઠિયાનું શાક રોટલા છાશ ભૂંગળા તો હાલો બધા જમવા. જો 9:30 વાગવા આવ્યા હતા અને જમવા બેસી ગયા છીએ અમે. ધૂળને બધું ગવાઈ ગયું હતું રસોઈ થઈ ગઈ હતી. ના તો પપ્પાને દાળ ઢોકળી ખાવી હતી એટલે દાળ ઢોકળી બનાવી હતી. મમ્મીને પપ્પાને બેને દાળ ઢોકળી અને હેતે જો પાઉંભાજી ખાઈને એ બેસી ગયો છે એની અત્યારનું જમી લીધું અને મારે દાબેલી ખાવી હતી તો અમે દાબેલી લઈ આવ્યા અને મમ્મીને જો દાળ ઢોકળી બનાવી છે અને એ જમીને બેસી ગયો છે ફેરીએ રમે. તો હાલો બધા જમવા. તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.